લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લા ભાજપ સંગઠન માળખાની છેવટે નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. પ્રમુખ બદલવાની ઓઢળો વચ્ચે પૂર્ણવિરામ મુકાઈ જવાની સાથોસાથ નવા માળખામાં ત્રણેય મહામંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. આ સિવાય એક ઉપપ્રમુખને પણ ફરી હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે 21 હોદ્દેદારોના સંગઠનના માળખામાં 16 જ્ઞાતિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા ઉપલેટા શહેરમાં 5 હોદ્દેદારો રાજકોટ જિલ્લા સંગઠનના હોદ્દા સોંપવામાં આવ્યા છે, જેમાં રવિભાઈ માકડિયા, જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ઢેર, અનિતાબેન ચૌહાણ, રમેશભાઈ ગરનો જિલ્લામાં સમાવેશ કરાતા ઉપલેટા શહેર ભાજપ તેમજ નગરપાલિકા સહિત તમામે ભાજપ આગેવાનો દ્વારા આવકારી અભિનંદન આપેલા છે. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ. આજનો દિવસ ઉપલેટા માટે ગૌરવનો દિવસ છે. પાર્ટીએ આજે આપણા ઉપલેટાના 5 આગેવાનોને રાજકોટ જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી સોંપીને ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે. હું આ તકે રવિભાઈ માકડિયાને અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવું છું કે રવિભાઈ આવડી નાની ઉંમરે આટલી બધી જવાબદારી આપ સુપેરે નિભાવો છો તેનું અમને ગૌરવ છે. અને સાથે સાથે જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ઢેર અને અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગરને પણ અભિનંદન પાઠવું છું. તમો સહુ પાર્ટી અને દેશનું નામ રોશન કરી લોક કલ્યાણના કામો કરી આપણા માનનીય વડાપ્રધાનને 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તેમાં સહભાગી બની અને વિકસિત ભારત, વિકસિત ભારત, વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો. આપ સૌની વધે નામના એવી અમો વટા પાર્ટીના કાર્યકરો, ઉપલેટા નગરપાલિકાની સમગ્ર ટીમ અને નગરજનો વતી શુભકામના. ભારત માતા કી જય. મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી. આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું. અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું. આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ વટવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું.